તો શબ્દે શબ્દે એટલું બધું આત્મા તત્વજ્ઞાન ભરેલું છે પણ આપણને લેતે આવડતું બાપા. પછી લેવા ગયા અને બે ત્રણ હંગા જો ભેગા હંગા થઈ ગયા. એમ કરતા કરતા પુલના છેડે પહોંચ્યા અને પાછા બીજા મહેમાન ભેગા થયા અને આના કરતા બેઠાણ વાતા પોણી કરવા રહે એમ કરતા કરતા અંધારું થઈ ગયું અને પછી બજાર બંધ થઈ ગયું અને લેવા જતા લેવાનું તું રહી ગયું અને પાછા આવ્યા. એમ આપણે જે વરવા આવ્યા છે એ રહી ન જાય. આ પાછો આ મનોજી પાછો હતો એમને જાય નહીં એનો ખૂબ ખ્યાલ રાખવાનો. આપણે શું વરવા આવ્યા છે? પરમાત્માની ભક્તિ કરે. આપણે શાસ્ત્રો બીજા સંતો સાક્ષી આપતા હોય છે કે તું ભક્તિ કબૂલ કરી આવેલો છે બાપ અને હું આવેલો છે ભૂલી ગયો. ભક્તિ કબૂલ કરીને આવ્યો હું આવેલો ને ભૂલી ગયો. એટલે આ યાદ સદગુરુ મહારાજ દેવરાજ આ યાદ સદગુરુના ચરણે જવાની આમ જરૂર નહીં રહેતી બાપ. પણ જે ભૂલેલું છે એ યાદીમાં લાવવા માટે આ જરૂર પડે ને પડે. કારણ કે એકડો માસ્તર કોઈના ઘેરથી લાવતો નથી પણ બાળકને યાદ નહીં. આ એકડાનું જ્ઞાન નથી એટલે શાળામાં જવું પડે ને જવું પડે. એકડો અનાદિનો છે એમ પરમાત્મા અનાદિના છે. તમે પણ અનાદિના છો. આપણે ભગવાન કરીએ અનાદિના છે. બાળક એકડો આપણે શીખવાડી દો. ઘેર બેઠે ને એકડો બોલે જાય તો એકડો આવડે નહીં. એને જે ભૂમિકા છે ભૂમિકા જવું પડે. જે ભૂમિકાનું જ્ઞાન લેવું હોય એ ભૂમિકા આપણે જવું પડે. એટલે આજે આ શિવજીભાઈએ તમને અમને દર્શનનો લાવો લેવડાવ્યો લીધો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. કારણ કે તુલસીદાસ મહારાજ સરસ કીધું છે ભાગ બડા મનો તન પાવા સુર દુર્લભ સદ દર્શન ગાવા. એક તો ભાયક આપણો આ મનોતુનો દેહ મળ્યો બાપ. બીજું ભાયક આ સંતોનો સંગ મળ્યો. ઓનાથી જેવું રૂડું જોવે બાપ. આવું મળી જો આપણને. એક ચિંતા મણી પારસ કો કે ચિંતા મણી જે કોઈ આ મનો દેહ છે બાપ. આ દેહ મળી જો આ સંતોનો સંગ મળી ગયો. એટલે તુલસીદાસ મહારાજ કીધું ભાગ બડા મનો તન પાવા સુર દુર્લભ સદન સદ દર્શન ગાવા. દેવના દુર્લભ એવો દેહ તમને મળ્યો બાપ. પરમાનંદે કીધું છે જગ મેં આયા નર્તન પાવ્યા ભાગ બડા ભારે કદર ના ભૂલા મોહ ના ભૂલાના રેત રતન. એક દિવસ આ રતન રેતમાં રળી જવાનો બાપ. એટલે એ જેવું આપણે જીવન જીવીએ એવી ભૂમિકા આપણી રહેશે બાપ. આપણે એવું જીવન ઉજળું જીવીએ કે આપણું જીવન ઉજળું તો પાછળ ઉજળું બાપ. આ પ્રકાશ છે તો પ્રકાશ રહેવાનો. એમ આપણું જીવન ઉજળું બનાવો. આપણું જીવન ધન્ય બનાવો. કેવી રીતે ઉજળવું પડે? એટલે મહાપુરુષોના સાનિધ્યમાં જવું, આપણે નજીકમાં જવું તો આપણું જીવન ધન્ય પડશે. અને મનુષ્યનો લાવો લઈને આપણે જીવવાનું છે. બ્રહ્માનંદે કીધું નજરા से देख प्यारा क्या दिखा रहा है सब जीव सब जगत में ईश्वर समा रहा है.